આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આયામ ગૌ રક્ષા દ્વારા મહામહિમ શ્રી રાજ્યપાલને કલેક્ટર શ્રી દ્વારા તેમજ જિલ્લાના વડાને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે દેશની અંદર જે ગૌ હત્યા અને ગૌ તસ્કરી વધારે થઈ રહી છે એના સંદર્ભમાં આજે સમગ્ર રાજ્યભરની અંદર બજરંગ દળ અને ગૌ રક્ષકો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવે છે અને એની અંદર અમારી મુખ્ય 4 માંગો છે કે જે આ કૃત્ય કરે છે એ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, સીસીટીવી દ્વારા એમની પર દેખરેખ કરવામાં આવે, સઘન ચેકિંગની એક વ્યવસ્થા કરવામાં આવે કે જ્યાં આવી ઘટનાઓ થઈ રહી છે શહેરના મુખ્ય માર્ગો પર અને આવી ઘટનાઓ થઈ રહી છે ત્યાં આગળ ચેકપોસ્ટ બનાવી અને રાત્રિના સમયે આવી તપાસ કરવામાં આવે, તેમજ જે લોકો આવું કૃત્ય કરતા દેખાય છે એમની પર પાસાની કલમો લગાવી અને એમની પર કાર્યવાહી કરવામાં આવે। આ સંદર્ભની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે।